અને આ જ ફિલ્મમાં સંકળાયેલી બીજી એક વસ્તુ કે ઉપેન્દ્રભાઈ ત્રિવેદીને આ ફિલ્મ દ્વારા એમના ગુજરાતના જાણીતા સાહિત્યકાર, લેખક, વિવેચક અને રજનીકુમાર પંડ્યાની મુલાકાત થઈ. અને આ મુલાકાત કઈ રીતે થઈ એનો પણ એક કિસ્સો ખૂબ જ યાદગાર અને અવિસ્મરણીય છે. તે હમણાં એમની આત્મકથામાંથી જાણવા મળ્યું છે. તો ઉપેન્દ્રભાઈ ત્રિવેદી વીર અને રામાનંદ સાગર સાહેબ વીર માંગડાવાળાનું શૂટિંગ કરી રહ્યા હતા. અને રામાનંદ સાગર સાહેબના સંબંધોને એટલે આ ફિલ્મની અંદર અનેક હિન્દી ફિલ્મ કલાકારો પણ અભિનય આપી રહ્યા હતા. અને આ ફિલ્મમાં શોલે ફિલ્મના ખૂબ જ જાણીતા વિલન અને તે વખતના ખૂબ જ પ્રખ્યાત એવા અમજદ ખાન પણ અભિનય કરી રહ્યા હતા. અને આ ફિલ્મનું શૂટિંગ હતું તેવા સમયે અમજદ ખાને પૈસાની માંગણી કરી અને પૈસા આવ્યા પછી જ હું શૂટિંગ કરીશ એવું જણાવ્યું. તેથી ઉપેન્દ્રભાઈ ત્રિવેદી અને સુભાષ સાગરજી વડોદરામાં રાવપુરામાં વિજયા બેંકમાં પ્રવેશ્યા. હવે ત્યાં ગયા ત્યારે જે મેનેજર હતા એ મેનેજર રજા ઉપર હતા અને તેને બદલે એમનો ચાર્જ આપણા ગુજરાતના પ્રસિદ્ધ લેખક રજનીકુમાર પંડ્યાના હસ્તક હતો. અને તેથી રજનીકુમાર પંડ્યાને ઉપેન્દ્રભાઈએ અને સુભાષ સાગરે વાત કરી કે ભાઈ અમારે તાત્કાલિક ₹1,00,000ની જરૂર છે અને સાંજ સુધીમાં અમારા મુંબઈથી પૈસા આવી જાય એટલે આપી દઈશું. પણ આ સત્તા ખાલી મેનેજરની હોય છે અને રજનીકુમાર પંડ્યા પણ ટેમ્પરરી મેનેજર તરીકે ચાર્જ સંભાળ્યો હતો. છતાં પણ ઉપેન્દ્રભાઈના વિશ્વાસથી અને એમને ₹1,00,000 તાત્કાલિક મદદ કરી આપી અને શૂટિંગ એ રીતે ચાલુ રહ્યું. અને આ પ્રસંગ બન્યા પછી ઉપેન્દ્રભાઈ ત્રિવેદી અને રજનીકુમાર પંડ્યા સાથે એટલો ગાઢ સંબંધ થઈ ગયો, મિત્રતા જળવાઈ રહી કે ઉપેન્દ્રભાઈ ત્રિવેદીની આત્મકથાનું સંકલન અને લેખન કાર્ય સર્વશ્રી રજનીકુમાર પંડ્યાના ને સોંપવામાં આવ્યું અને સાહિત્ય અને કલાના બંને પ્રેમીઓનું સુખદ મિલન થયું. બીજી એક ઘટના આપણે વાત કરીએ આ ફિલ્મમાં. રામાનંદ સાગર સાહેબને એવું થયું કે ગુજરાતી ફિલ્મના જાણકાર એવા ઉપેન્દ્રભાઈ ત્રિવેદીને આ ફિલ્મનું વિતરણ કાર્ય આપણે સોંપીએ તો કેવું. એમના હિન્દી ફિલ્મના જે બધા હતા એમની જોડે સલાહ મશ્કરા કરી અને પછી ઉપેન્દ્રભાઈને જણાવ્યું કે આ ફિલ્મનું વિતરણ પણ તમે જ કરો. એટલે આ ફિલ્મ દ્વારા ઉપેન્દ્રભાઈ ત્રિવેદી વિતરણ ક્ષેત્રે પણ આવ્યા, જેમાં એમના ભત્રીજા કૌસ્તુભ ત્રિવેદી અને અમદાવાદના અનુપમ અને અંબર સિનેમાના સંચાલન કરતા વિનુભાઈ પંચાલની ફિલ્મ થિયેટરોનું સંચાલન કરતા વિજયભાઈ જીલકા સાથે મળીને એમને આ વિતરણ સંસ્થા પર ઉપેન્દ્ર ત્રિવેદી ડિસ્ટ્રીબ્યુટર નામની સંસ્થાની સ્થાપના કરી. આમ વીર માંગડાવાળા સાથે ઉપેન્દ્રભાઈ ત્રિવેદીના અતિ સ્મરણીય અને ખાસ એવા પ્રસંગો બન્યા હતા. તો આ હતી ઉપેન્દ્રભાઈ ત્રિવેદીના જીવનની યાદગાર પ્રસંગો વીર માંગડાવાળા ફિલ્મમાં બનેલા. આ જ રીતે ઉપેન્દ્રભાઈ ત્રિવેદીના બીજા અનેક ફિલ્મોમાં પણ વિવિધ પ્રસંગો બનેલા છે, જે આપણે ફિલ્મના આપણે વાત કરીશું તે વખતે તેમને યાદ કરીશું. જય જય ગરવી ગુજરાત. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. તો દર્શક મિત્રો, આ હતી ફિલ્મ વીર માંગડાવાળાની વાત અને આ માહિતી અમે આપના સુધી પહોંચાડી સિને સરિતાના માધ્યમથી. તો દર્શક મિત્રો,
આપને અમારી આ માહિતી ગમી હોય, પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો. જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ.